ભરૂચના અંકલેશ્વરમાં જૂથ અથડામણ. સાળંગપુરના લાકડા માર્કેટમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને તોડફોડ. મારામારીનો વિડીયો વાયરલ. અંકલેશ્વરના હિફાજતનગરમાં લાકડીઓ ઉછળી બે જૂથ વચ્ચે હિંસક ઘર્ષણથી સ્થાનિકોમાં ફફડાટ. સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના મીરાનગર નજીક આવેલા સાળંગપુર ગામના લાકડા માર્કેટ વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર બે જૂથો આમને સામને આવી ગયા હતા. જોતજોતામાં આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને હિફાજતનગરમાં બંને જૂથના લોકો વચ્ચે હિંસક ઘર્ષણ શરૂ થયું હતું. આ જૂથ અથડામણ દરમિયાન બંને પક્ષો દ્વારા સામસામે લાકડીઓ અને ધારદાર હથિયારો વડે એકબીજા પર આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાઓ એકબીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો અને રસ્તા પર પાર્ક કરેલા વાહનોમાં ભારે તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક મારામારીનો એક લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો કઈ રીતે કાયદાના દર વગર હાથમાં લાકડીઓના સપાટા લઈને એકબીજા પર જીવલેણ હુમલો કરી રહ્યા છે. આ હિંસક ઘટનાને પગલે સાળંગપુરના હિફાજતનગર અને આસપાસના વિસ્તારોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. પોલીસે વાયરલ વિડીયોના આધારે તોફાની તત્વોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને કાયદો હાથમાં લેનારા તમામ શખ્સો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.